એકચ્યુઅલી શિયાળા આવી ગયા એટલે ભાઈબંધ જોડે ફરવાનું તો ગોઠવવું પડે ને. અરે પૂછા ખાસ આવીને હારું લોકેશન ગોતીને 3 ટોપો નીકળી ગઈ ભાટકવા. ગમે ત્યાં ફરવા જઈએ તો ગાડીને તળસી તો નહીં જ લઈ જવાની, પેટ્રોલ પંપે ચાંદલો તો કરાવી જ દેવાનો. बहुत पैसा है अपने पास। પેટ્રોલ ખૂબ પુરાવ્યું પણ આ કાંટા આગળ વધુ નામ ના લીધું. એમાં દેખાણી એમને રિક્ષા રાણી. ઓ મારા મલકના રિક્ષા રાણી. એન્ડ ધીસ ઇઝ રિક્ષા રાણીનો રાજા. શા કારણે તમને બધા ગાંડા કે. હાલતા ચાલતા અમારે નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી ફરવાનો પ્લાન થઈ ગયો. ત્રણેય ટોપુ ઘરે પૂછ્યા વગર નીકળી જાય. આજે જમવામાં ખોખા ભાગ ના હોય તો સારું. समझ रहे हो? નળ સરોવર અમને લઈને તો આવી ગયા પણ આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હતું અમને હરખી રીતે હાચવવાનું. વાડી ઘડિયા નીકળો બે આંગળીઓ કેમ દેખાડે છે? આ કારણે તું અમને ગામ બહાર નથી કાઢતો. અમે રખડવા આવી જ ગયા તો 2-3 કિલો વિડીયો ઉતારી ગામને દેખાડવું પડશે ને કે અમે પણ આયા હતા. અમે તો હરી ફરી નળ સરોવર રખડવા આવતા તમારા ધ્યાનમાં કોઈ લોકેશન સારું હોય તો કહેજો. હાલો કાયો કા નીકળ્યો ઘરે ને ઘરે વારો લઈ લેશે. આયો કા ઘરે જવાનું કીધું ને ભાઈબંધ ની ગાડીને તાવ આવી ગયો ને બચારીને હોસ્પિટલમાં દાખલ કરીને આવડું મોટું ઇન્જેક્શન માર્યું. બીજા દાડે આપણે ખેતરની અંદર ડાર ગાળ્યો તો એનું કામ થઈ ગયું કમ્પ્લીટ પણ તમને કહેવાનું રહી ગયું. ડાર માંથી પાણી આવે બાકી નાળિયેર જેવું.